જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પ્રમાણીમાં। તો આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું ફરી એકવાર ધમાકેદાર પ્રવચન સાંભળશું। પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની દિવ્ય વાણીમાં આપણે રામાયણ જે સાંભળી રહ્યા છે ભાગ 1 અને ભાગ 2 આપણે અગાઉના વિડીયોની અંદર જોયો। તો આજે ભાગ 3 માં આપણે જોઈશું કે જીવનમાં જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે આપણે કઈ રીતે સમય પસાર કરવો અથવા તો આપણે કઈ રીતે જીવન જીવવું, આપણી માનસિકતા કેવી રાખવી, એ આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી ભગવાન શ્રી રામના જીવનના ઉત્તમ ઉદાહરણો સાથે શીખવાના છીએ। અને ખાસ આજના આ પ્રવચનની અંદર ઘણા બધા હાસ્ય પ્રસંગો છે, તો માણવાનું ભૂલતા નહીં। વિડીયો સંપૂર્ણ જોજો। એ પહેલાં વિડીયો લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને શેર કરજો। તો આવો શરૂ કરીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। ત્યાં એક આપણા મંદિરમાં આમ નવા નવા પતિ પત્ની આવ્યા હશે દર્શને, પછી આમ નાનું આપણું ગામ છે ત્યાંનું મંદિર છે, પણ છે શિખરવત મંદિર, બીજું બધું બહુ મળતું ન હોય। કેળા લીધા બિચારાએ અને આમ એક બાજુ બેસીને ખાતા હશે। એમાં પેલી પત્ની હતા એમના, એણે કેળા ખાવામાં શું કર્યું કે આખી સાલ કાઢીને સાલ ફેંકી દીધી, પાદરું કેળું લઈને ખાતા હતા। તો પેલા ભાઈ થયું, ઓહો, આને કેળું ખાતા નથી આવડતું। કેળું તો આમ થોડુંક ફોલવાનું હોય જેથી કરીને હાથ ન બગડે, ઉપરનું કવર રાખવાનું હોય, અને શેક સુધી ખાઈને પછી છેલ્લે આપણે આમ કરીને ફેંકીએ છીએ એટલે હાથ બગડે જ નહીં। આને કેળું ખાતા આવડતું નથી, એમાંથી ને છૂટાછેડા થયા। ભાતનું હોય છે। હમણાં અમારા ભાવનગરના જ એક ભાઈ અમેરિકા ગયા છે, અહીંથી લગ્ન કરીને ગયા, તો ત્યાં ઓલા ગયા ને ત્યાં છૂટાછેડા થયા। કે વાતમાં શું હતું, ગાડી બહુ ધીમી હલાવે છે, કે એની બધી વાતમાં બધું ધીમું ધીમું છે, સ્પીડ નથી। તો ઓલા પાર્સલ પાછું મોકલું, કરો અહીંયા જે સ્પીડે કરવું હોય। એક ભાઈના છૂટાછેડા એટલામાં થયા, બ્રશ કરવામાં। જે કન્યા હતી એને કીધું, બ્રશ કરે છે તો આ મોઢે ભેંસ જેવા ફીણ જામે છે, એવી રીતે બ્રશ કરાતું છે કે ભેંસના મોઢે ફીણ જામે એવા તો ફીણ જામે છે, ક્યારે ગમતું જ નથી કે મને, એમાંથી છૂટાછેડા। તો ભગવાને આપ્યું કે બેયનો એક મત છે, એક રુચિ છે, તો શત્રુપાએ બીજું કઈ માંગ્યું નહીં, પણ એટલું માંગ્યું કે બીજે જન્મે અમે બંને પતિ પત્ની હોઈએ અને આપ અમારા પુત્ર થાવ, એટલું જ અમને। અને ત્યારે હા, ત્યારે પાછું અમને આ યાદ ન રહે, અમે ભક્ત બનીને માતા પિતા બનીને રહીએ, લાડ લડાવી શકીએ તમને, અમે અમારા કોડ પૂરા કરી શકીએ, નહીતર દિવ્ય ભાવ આવી જાય તો પાછા રમાડી ન શકીએ। એ બધું ભગવાને તથાસ્તુ કહ્યું, અને એ જ મનુ અને શત્રુપા એ જ અયોધ્યામાં દશરથ અને કૌશલ્યા બન્યા, એવું અહીંયા રામાયણમાં લખે છે। કવિ કાગે લખ્યું છે, રામને જન્મ દેવાને બને કો એક કૌશલ્યા, રામને જન્મ દેવાને બને કો એક કૌશલ્યા, સીતાને સાધના કરશો જાનકી તો રામની છાયા। જાનકી તો આવશે જ, પણ પેલા કૌશલ્યા કોઈ કે બનવું જોઈએ। આદર્શ માતા પિતા બનશે ને તો સંતાનો આદર્શ બનશે, પણ માતા પિતા એવા હશે તો। એક બાળકના જન્મ વખતે નર્સની વીંટી ખોવાણી, ગોતાગોત કરે, પેલા બાળકને નવરાવા લીધું ને તો એની મુઠ્ઠીમાંથી નીકળી, એટલે જન્મતા બાળકના મુઠ્ઠીમાં વીંટી ક્યાંથી? પછી પેલી નર્સને થયું કે હા, મારી જ વીંટી છે આ, તો ક્યારે એને કાઢી લીધી? અને આ જન્મેલું બાળક? તપાસ કરતા ખબર પડી કે એના માતા પિતા બે ખીચા કાતરું। એ તો પેલી સ્ત્રી હતી ને, ખીચું કાપવા માટે, ભાઈનું ખીચું કાપવા માટે આમ કર્યું ને, ઓલો ભાઈએ ખીચા કાતરું હતો ને એને તરત ખબર પડી ગઈ, હાથ પકડી લીધો। એ કે હે ભાઈ, હું તારા જેવો ધંધો કરું છું। તો ઓલી બાઈ કે હાથ પકડ્યો તો કાયમ પકડી રાખજો। તે બે લગ્ન કર્યા। હવે ખીચા કાતરું બે હતા, એનો બાળક થાય પછી વીંટી કોકની લઈ લે ને ઉપાડે નહીં। આદર્શ માતા પિતા મળે ને તો આદર્શ બાળક થાય। જ્યાં જ્યાં જુઓ માતાજીનું કેવું, દરેક મહાન પુરુષોમાં એના માતાનું મોટું યોગદાન હોય છે।
ગાંધીજી કે હું અત્યારે જે છું એ મારી માતાનો આભાર. જો મારી માતાએ મને આવા શપથ ઇંગ્લેન્ડ જતા પહેલા ન લેવરાવ્યા હોત તો હું ક્યાંક બીજે જ રવાડે ચડી ગયો હોત. જો માતા પિતાના સંસ્કાર કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની નિંદ્રા દીધી, માતાજીને મુખ જે દીધી ઉડી એની નિંદ્રા દીધી. પેટ ભરીને કાલે કાળા જુદ્ધ ખેલાશે, કાલે કાળા જુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ના રહેશે. એ જ કાલે કાળા જુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ના રહેશે. ખૂબ દ્રપીને યાદ રે શિવા, ખૂબ દ્રપીને યાદ. રહેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા. એ જ રહેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા. એક એક માતાને યાદ કરો. બધાએ સંસ્કાર આપ્યા છે. સતી મદાલસા બાળકને હાલરડામાં આત્મજ્ઞાન આપ્યું છે. આમ નાનપણથી સંસ્કાર તો આદર્શ માતા પિતા દશરથ અને કૌશલ્યા બન્યા છે, પણ હજી માતા પિતા નથી બન્યા. માતા પિતા નથી બન્યા. દશરથ રાજાએ બીજા લગ્ન કર્યા, ત્રીજા લગ્ન કર્યા, તોય પણ સંતાન નથી. એ પહેલા દશરથ રાજાની અહીંયા વાત લખે છે કે અવધના રાજકુમારને નાનપણથી શિકાર કરવાની ટેવ પડી. શિકાર એટલા માટે કરતા હશે કે પછી યુદ્ધમાં વાંધો ન આવે. અત્યારથી જો જનુની વૃત્તિ થઈ હોય તો યુદ્ધ વખતે પાછા ન પડે. 1981 ના સમયમાં 85 ના સમયમાં અમારે ભાવનગર જિલ્લાને કાયમ સલામતીમાં હોઈએ અને ચોર બોર પકડાય અને અમારે કિરીટસિંહ બાપુ ત્રિભુવનભાઈ ની બધા ઠપકારે હમો તે ઓલો પછી બધું માની જાય. અમારે એક બે હરિભક્તો હતા યુવકો, એ કે અમે કોઈ દિવસ આવો લાભ લીધો નથી, ક્યારેક કોક પકડાય ને તો અમને બોલાવજો ને, મારવા છે અમારે. કોઈ માર્યા જ નથી હજી સુધી. એમાં એક એવો ડઠ્ઠર ચોર પકડાણો, ત્યાં બેન બોલાવ્યા કે હાલો એક પકડાણો છે. આપણે કેમ કે સિંહ ક્યાંય દેખાય તો કહેજો ને જોવા આવું છે. ત્યાં બેને બોલાવ્યા, તે બે પડકે બેસીને કે જો ભાઈ આ તો ભગવાનનું ધામ કહેવાય, હોય તો કે લીધું હોય તો માની જજો, સાચું બોલજો, ભગવાન માફ કરશે ને આમ ને તેમ. એટલે કે સાહેબ મેં કાંઈ, હું તો ખોટો પકડ્યા, મને મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી. અને ઓલા આમ પંપાળતા જાય ને મનાવતા જાય. ત્યાં અમારે ત્રિભુવનદાસ આવ્યા, એને ખબર છે કોક પકડાણો છે, એટલે એને તો કશું પૂછ્યું જ નહીં, આવીને 2-4 ચડાવી દીધી. ત્યાં ઓલા તરત જ કાઢી આપ્યું જે ચોર્યું હતું એ. કે તમે બે શું કરતા હતા? કે અમે તેને ફોલાવતા હતા. કોઈ દી કર્યું ન હોય એ ન કરી શકે, મારી શકે? જો ભાઈ કરે. તો મને એવું લાગે છે કે રાજાઓ શિકાર કરવા જતા હતા, આવી કદાચ વૃત્તિને પોષવા માટે જતા હોય, પણ સારું નથી શિકારે. રોજ શિકાર કરવા જાય અને પોતે શબ્દવેધી બાણ મારી શકતા હતા. સામે કશું દેખાતું ન હોય પણ શબ્દ ક્યાંથી આવ્યો ને એના આધારે એને વિંધી શકે.
પ્રેક્ટિસથી થઈ શકે બધું જ. જો પેલા સર્કસમાં મોતના ગોળામાં મોટરસાયકલ ફેરવે છે કે નહીં, પછી પાછા 2 જણા હામાં ફેરવે તો અથડાય છે. આપણે એમણી રોડ આરે ભટકાય છે આમ બધી. એક ભાઈ તમારે ત્યાં આપણા મંદિરની સામે થાંભલા આરે ભટકાણા લ્યો સ્કૂટર, પાછા કે સોરી એટલે પણ આ થાંભલો છે, આ કોને સોરી તું કહે છે? પ્રેક્ટિસથી થઈ શકે. શબ્દવેધી બાણ મારી શકતા હતા. એક રાત્રે ચંદ્રમાનું અજવાળિયું હોય છે, કુમાર દશરથ ધનુષ બાણ લઈને રોજના ટેવ મુજબ જાય છે, અને એ વખતે જેવા જંગલમાં પ્રવેશે છે, એક ઘુવડ એક ઝાડ ઉપરથી ઉડીને જાય છે. એટલે એનો અવાજ આવ્યો ને તો બીજા પંખી જાગી ગયા. પણ આને તો હવે એમ કોઈકને શબ્દ ક્યાંક સંભળાય એને મારવું હતું. પેલા તો પાછા ઠરીઠામ થઈ ગયા પંખી. એને એમ કાન માંડ્યો તો આમ હાથી પાણી પીવા આવ્યો હોય એવું લાગે છે. હાથી કંઈક જળ ક્રીડા કરતો હોય છે એનો અવાજ આવતો લાગે છે, બડબડ એવો અવાજ આવતો હતો. એના પરથી તરત જ આમ તીર ખેંચી ધનુષ ઉપર ચડાવી સણસણાટ કરતું એને છોડ્યું. અને હવે સાંભળતા હતા કે હમણાં એની ચીસ સંભળાશે, ચીસ. પણ ચીસ સંભળાય એમાં એવી સંભળાણી, હે નાથ, હે માડી. અને દશરથને થઈ ગયું આ તો કોઈ પશુ નથી, કોઈક મનુષ્ય વિંધાઈ ગયું. એટલે દોડીને ત્યાં જાય છે જલાશય પાસે, અને ત્યાં જોયું કોઈક ઋષિકુમાર હોય એવો લાગતો એક યુવાન તરફડિયા મારતો હતો. મર્મ સ્થાનમાં એને બાણ વાગી ગયેલું. દશરથ તો પગમાં પડી ગયા કે મહારાજ મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે, માફ કરજો. હું અયોધ્યાનો રાજકુમાર છું, મેં તો પશુ જાણીને બાણ માર્યું હતું. અને પેલો તરફડતો યુવાન કે હું મહારાજ નથી, બ્રાહ્મણ નથી, ઋષિ નથી, વૈશ્ય છું. મારા માતા પિતા અહીંયા એક પર્ણકુટીમાં છે, 2 અંધ છે, વૃદ્ધ છે. હું એમને યાત્રા કરાવવા નીકળ્યો છું. મારું નામ શ્રવણ છે, પણ હવે મારો જીવ જવાની તૈયારી છે. મને બહુ કષ્ટ થાય છે, તમે આ બાણ ખેંચી લો, મને મદદ કરો. રાજા કે હું બાણ ખેંચીશ કુમાર કે એટલે તમારો છેલ્લો શ્વાસ બની જશે. એ કે તો મને દેખાય છે, મારો કાળ નજરે દેખાય છે. હવે અયોધ્યાનો રાજકુમાર પણ મને બચાવી શકશે નહીં, મારી સામે મારો કાળ દેખાય છે. પણ એક કામ કરશો રાજકુમાર, મારા માતા પિતા તરસ્યા છે, એના માટે પાણી લેવા આવ્યો હતો, તો મારા વચ્ચે એક પાણી પાઈ આવજો ને. એમ કહીને છેલ્લો શ્વાસ લીધો શ્રવણે, અને એને દેહ છોડી દીધો. શ્રી રામ જય રામ, જય જય રામ, 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 શ્રી રામ જય રામ, જય જય રામ. સ્વામિનારાયણ સમર્થ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. સ્વામિનારાયણ સમર્થ નામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. શ્રી ઘનશ્યામ જય જય ઘનશ્યામ, શ્રી ઘનશ્યામ જય જય ઘનશ્યામ, મુખથી બોલો શ્રી
બોલો શ્રી ઘનશ્યામ મુખથી બોલો શ્રી ઘનશ્યામ મુખથી બોલો શ્રી ઘનશ્યામ રાજા દશરથને ધરતી ભારે પડી ગઈ, અંગે પરસેવો વળી ગયો. હવે કયો મુખ લઈ અને હું એના માતા પિતા પાસે જઈશ? છતાંય વચન આપ્યું હતું એટલે પાણી તુંબડી ભરી જાય છે, પણ બહુ ધીમા પગલે, કઈ અવાજ ના આવે એવી રીતે જાય છે. પેલા અંધા અંધી તો રાહ જોઈને બેઠા હતા, જાળવીને ચાલતા હતા, છતાંય સૂકા પાંદડા પર પગ પડી ગયો એટલે અવાજ આવી ગયો. અને તરત જ પેલી માતાએ, ડોસીમાએ કીધું, કેમ બેટા આજ બહુ વાર લાગી? અને ત્યારે દશરથ કહે છે, માતાજી પાણી હું લાવ્યો છું, પીવો. કેમ બેટા આજ માતાજી બોલો માળીમાંથી? મારે તારા સન્માનની જરૂર નથી, મારે તારા સ્નેહની જરૂર છે. બેટા નજીક આવો. અને ત્યારે દશરથ કહે છે, માં હું શ્રવણ નથી. તો શ્રવણ ક્યાં? તું કોણ? માં હું કૌશલનો રાજકુમાર દશરથ છું. પણ શ્રવણ ક્યાં? માં શ્રવણ તો સ્વર્ગે સીધાયો અને મારી ભૂલ થઈ છે. અરે ભલા માણસ, અમે તારું શું બગાડ્યું તું? તને કાંઈ ના સૂઝ્યું? અમે બંને વૃદ્ધ છીએ, અંધ છીએ. અમને અમારો પુત્ર યાત્રા કરાવતો હતો. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 50 નહીં, 68 તીર્થ કરાવ્યા છે. દરેક જગ્યાએ અમને સંતનો સમાગમ, સંતના ચરણ સ્પર્શ કરાવ્યા છે, પ્રસાદ જમાડ્યો છે. એને દીકરા તો ઘણાએ છે, ઘણાએ માતા પિતાની સેવા કરીએ છે, પણ શ્રવણ જેવો દીકરો હજી થયો નથી. અને આજે અમારો આધાર હતો. કોક અંધની લાકડી બનવાને બદલે તે તો લાકડી ખૂંચવી લીધી, ઝૂંટવી લીધી. ડોસી ડોસાને કહે છે, તમે કેમ કઈ બોલતા નથી? દશરથ આવું કહે છે તોય તમે સાંભળીને કેમ નથી બોલતા? તો હું તો કઈ બોલી જ નથી શકતો, હું તો જડ જેવો થઈ ગયો છું. અને પછી દશરથને કહે છે, દશરથ આ પહેલા તે ઘણા બધાને ઘાયલ કર્યા હશે, એના ફળરૂપે આજે તારે અહીંયા આવવાનું થયું છે. પણ યાદ રાખજે દશરથ, મને તો દેખાય છે હવે તો અમે તારા હાથનું પાણી નહીં પીએ. હવે તો અમારા ઉપર અમારા દીકરાના હાથનું જ પાણી પીશું. પણ યાદ રાખજે, જેમ અમે અમારા પુત્ર વિયોગે ટળવળીને મરીશું, એમ તારે પણ 4 દીકરા હશે, પણ તારા અંત વેળાએ એકેય દીકરો હાજર હશે નહીં. અને એ વખતે ડોસો ના પાડે છે કે આવું આપણે ન કહેવાય, રાજકુમાર છે. એમાં બિચારો દશરથ શું કરે? આપણા ભાગ્ય. અરે દશરથ બિચારો કેમનો? અત્યાર સુધીમાં એના શોખને લીધે એને કેટલાય પશુ પક્ષીને વીંધી નાખ્યા હશે. આ હું નથી બોલતી, આખા જંગલની માતાઓ બોલે છે મારામાં રહીને. દશરથ, તે શિકાર કરવાનો શોખ તને જાગ્યો. મારે નથી કહેવું તોય મારાથી કહેવાય ગયું છે. અને ખરેખર કવિ કાગ લખે છે કે રાજા દશરથને અંત વખતે દેખાણા. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ હસતી. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી.
રાજભુવનમાં પડી રે રાણીઓ નિદ્રા હતી તેને વસી રાજભુવનમાં પડી રે રાણીઓ નિદ્રા હતી રે તેને વસી અંતકાળની જ્યારે વેદના ઉપડી અંતકાળની એને વેદના રે ઉપડી મૃત્યુ આવતું રે ધસી આ દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી સાંભળ્યું જોબન પાપ સાંભળ્યું કાયા શિકારે તેજી કશી સાંભળ્યું જોબન ને પાપ એ સાંભળ્યું ને કાયા શિકારે કશી શબ્દ વેદની ચીસો સંભળાણી જીવન આશાયની ખસી દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બેઠ પછી હાથ ના કર્યા હવે થયું ભોગવે કાળી ના હાલે કશી હાથ ના કર્યા એ તો થયું ભોગવે કાળી ના હાલે કશી લાંબે રે વખતે આવીને લાગી સાપતણી એ બરસી દશરથને સામે દેખાણા રે અંધો અંધી બેઠા પછી દીકરા તે પાસે નદી જીઠાને વિપત્તિ પાસે વસી કાગ દીકરા પાસે નદી જીઠા વિપત્તિ પાસે વસી રામ રામ રટીને પ્રાણ ગયો છે રામ રામ રટીને પ્રાણ ગયો છે ખોળિયામાંથી ખસી દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી. એટલે કહે છે કે કાંઈ પણ કર્મ કરીએ ને એ પહેલા વિચાર કરવો, કારણ કે આડું આવે આવે ને આવે. ડાપણ કોઈનું કામ ન આવે, તમે કોટી કરો ને ઉપાય, પછી ભવિષ્યમાં ભવિષ્યનું બને છે. આપણે જે કર્યું હોય એનું જ ભવિષ્ય બને છે. ભવિષ્યમાં માંડેલું હોય તેમ થાય. શિકાર ખરાબ વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે જો આપણે કોઈને જીવાડી નથી શકતા તો મારવાનો કયો અધિકાર આપણને? શિકાર એટલે કઈ પ્રાણીઓની જ હિંસા કરવી એમ નહીં. ઘણા પ્રકારનો શિકાર આવે. સંપત્તિનો પણ શિકાર કરે, સત્તાનો શિકાર કરે.
આપણાથી કોઈને પણ દુઃખ અપાય ને તો એ બધો શિકાર જ કહેવાય. કોઈનું અંતર દુભાવાય ને એ શિકાર કહેવાય. અને જેણે જેણે શિકારની રત્તે ચડ્યા ને બધાને દુખાયું, પછી ભગવાન રામ મૃગનો શિકાર કરવા જ ગયા હતા ને, પાછળ કેવું દુખાયું? સીતાજીને રાવણ ઉપાડી ગયો શિકારમાંથી. અરે આ જ રામાયણમાં તુલસીદાસજી લખે છે, સત્યકેતુ નામનો રાજા હોય છે અને એને પણ એવું જ સૂઝ્યું હવે આપણો સમય પૂરો થયો. જો આપણે ત્યાં પેલા રાજા પણ, આપણે ત્યાં 4 આશ્રમની વ્યવસ્થા હતી. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. અને આવી રીતે જ બધા જીવન જીવતા હતા. બ્રહ્મચર્ય એટલે અર્જન, વિદ્યા અર્જન કરવાની. ગ્રહસ્થાશ્રમ એટલે ઉપાર્જન, બધું કમાવાનું, અર્થ પ્રાપ્ત કરવાનું. વાનપ્રસ્થ એટલે જે અત્યાર સુધી 50 વર્ષ સુધી બધું ભેગું કર્યું હોય હવે એને વિતરણ કરવાનું. પછી એ સંપત્તિ હોય, જ્ઞાન હોય, અનુભવ હોય, એ બધું સમાજને આપવાનું. અને છેલ્લા 25 વર્ષ સંન્યસ્ત, પોતાના આત્માના કલ્યાણ માટેનો પ્રયત્ન કરવાનો. વ્યવસ્થા હતી. સત્યકેતુ, કેતુ એટલે ધજા, સત્યની ધજા એવું નામ. જો કેવું સાર્થક નામ છે. અત્યારે તો ધંગ ધડા વગરના નામ પડે છે બધું. પિન્ટુન, ઇન્ટુન, બિન્ટુન, બધા કઈ ખબર જ ન પડે. આ તો સત્સંગમાં તો સારા નામ પાડે છે ભાઈ. તો સત્યકેતુ રાજા પણ પોતાના પુત્ર પ્રતાપ ભાનુને ગાદી સોંપી અને એ પણ હવે તપ કરવા, આરાધના કરવા જંગલમાં જાય છે. પ્રતાપ ભાનુ ગાદીએ આવ્યા. એનો ભાઈ હતો અરિમર્દન. એ લોકોએ સામ્રાજ્ય વિસ્તાર્યું. લગભગ બધાને જીતી લીધા. અને જ્યારે આવું બધું થાય ત્યારે દુશ્મનો ઉભા થાય ને થાય. સીધી રીતે ન લડી શકે તો જુદી રીતે કંઈક કરે. એમાં એક વખત પ્રતાપ ભાનુ શિકાર કરવા જ ગયો હતો અને એક ભૂંડ જોયું અને ભૂંડને મારવા માટે, શિકાર કરવા માટે પાછળ દોડ્યો ને ભૂંડ ભાગ્યું અને એક ગુફામાં ગરી ગયું. પણ ઘણું દૂર દૂર પેલા લઈ ગયું ભૂંડ. ભૂંડ ખરેખર ભૂંડ ન હતું, એ તો કાલકેતુ નામનો રાક્ષસ હતો. એનું પણ રાજ્ય પ્રતાપ ભાનુએ પડાવી લીધું. એના 10 ભાઈઓને 100 દીકરાને પ્રતાપ ભાનુએ મારી નાખેલા. અત્યારે એને લાગ મળ્યો હતો એટલે એને દૂર દૂર જંગલમાં છેતરીને લઈ ગયો. જેમ ભગવાન રામને દૂર દૂર મૃગ લઈ ગયો, એમ અહીંયા પ્રતાપ ભાનુને આ ભૂંડ દૂર દૂર લઈ ગયું. જો જે સત્યના ઉપાસક હોય એને આવા ભૂંડની પાછળ પડાય નહીં. જેનું કોઈ ઠેકાણું ન હોય એની પાછળ ન દોડાય. સમજવું જોઈએ ને, કોનો સંગ રાખવો, કોનો સંગ ન રાખવો સમજવું જોઈએ. કવિ કાગ લખે છે કે ભૂલો ઈ બાંધતા રે નાતો રે જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો. મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો. મૂડી વિનાનો મફત રળવા, ખોટો તું શેઠિયો થાતો. દિવાળું કાઢીને પાઘડી ફેરવે, દિવાળું કાઢીને પાઘડી ફેરવે, આડતી આયટવા તો જીવડા, ભૂલો તું બાંધતા નાતો, ભૂલો તું બાંધતા રે નાતો જીવડા, ભૂલો તું બાંધતા નાતો.
તો જોઈને ભક્તો પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચનની અંદર આપણને ઘણું બધું શીખવા મળે છે અને આપણે જે રામાયણ ચાલુ છે, આપણું જે ભગવદ્ ગીતા, રામાયણ જેવા ગ્રંથોની અંદર દરેક પરિસ્થિતિની અંદર જીવન કઈ રીતે જીવવું એ આપણને આપણા શાસ્ત્રો શીખવે છે. અને ખાસ રામાયણની અંદર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી આજે આપણે જે શીખ્યા કે જ્યારે આપણાથી ધાર્યાથી વિપરીત પરિણામ આવતું હોય, વિપરીત સમય પસાર થતો હોય, એવામાં શાંત ચિત્તે ભગવાન રામે પણ સ્મિત સાથે એટલે કે હાસ્ય પોતાના ચહેરા ઉપર ક્યારેય ગુમાવ્યું નહોતું અને જીવનના એ ખરાબ સમયને પસાર કર્યો. તો એ જ રામ ફરીવાર રાજા પણ બન્યા. તો આવી રીતે જીવનમાં ઘણી બધી ઉતાર ચઢાવ આવતા હોય છે, તો જીવનને માત્ર પસાર કરી અને હસતા મુખે દરેક પરિસ્થિતિને સહન કરવી, એ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો. તો